આજના સમયમાં ઘણા લોકોના મન અશાંત રહેતા હોય છે, ઘણા લોકો દુઃખી રહેતા હોય છે. લોકો ઉદાસ રહેવાના કારણે પોતાના કામમાં પણ ધ્યાન નથી આપી શકતા. મિત્રો, આજનો આ વિડિયો મનને શાંત કેવી રીતે રાખી શકાય એના વિશે છે. તો દોસ્તો, ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, તમારે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જેમની ચિંતા કરીએ છીએ ને, હંમેશા એવું જ થતું હોય છે કે એ જ લોકો આપણને સમજી નથી શકતા. એટલા માટે જે લોકો તમને જેટલા મળવા માંગે છે ને, એટલા જ મળો. નંબર 2, ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે કે આપણે જે લોકોને વધારે ચાહતા હોઈએ છીએ, એ જ લોકો બીજાની વાતમાં આવીને સંબંધ તોડી દેતા હોય છે. મિત્રો, આવા લોકોથી સંબંધ તૂટી જાય ને તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે લોકો તમને સમજી ના શકે એ લોકોથી દૂર થઈ જવામાં જ મજા છે. નંબર 3, આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે. જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા કરવા લાગે છે, મન અશાંત થઈ જાય છે. પણ મિત્રો, યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી ન થઈ જવું જોઈએ. નંબર 4, હંમેશા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ. લોકો શું કહેશે, લોકો આવું કહેશે, તેવું કહેશે, એ વાત ઉપર ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે જ્યારે આપણે એ વાતો ઉપર ધ્યાન આપીએ છીએ કે લોકો શું કહેશે, ત્યારે આપણું મન અશાંત રહે છે. એટલા માટે હંમેશા જીવનમાં પોતાના કાર્યમાં ધ્યાન આપવું જોઈએ. નંબર 5, જીવનમાં ક્યારેય એવું કામ ક્યારેય ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. નંબર 6, જે વાતો ભૂતકાળમાં થઈ ગઈ છે, જે વાતો તમને દુઃખી કરે છે, એ વાતોને ભૂલતા શીખો, એને વારંવાર યાદ ના કરો, કારણ કે એ વાતોને વારંવાર યાદ કરવાથી તમારું મન અશાંત રહે છે અને તમે ઉદાસ રહો છો. નંબર 7, જિંદગીમાં ક્યારેય કોઈથી વાત કરવા માટે પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે જેમને તમારી પરવાહ હશે ને, એ તમારા માટે સમય કાઢી જ લેશે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો
તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે બીજું કંઈ પણ નથી હોતું. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો. કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને ત્યારે રડવા લાયક પણ નથી રહેતા. ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે, એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે. દોસ્તો, તમે પણ નિયમ પ્રમાણે ચાલો, તમારા પર પણ લોકો વિશ્વાસ કરશે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો. કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને
કોઈ સમજાવી નથી શકતું ને, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ મિત્રો, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. સમયની રાહ જુઓ. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા લોકો તો બધે જ મળી જાય છે, ઘણા લોકો મળી જાય છે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો છે ને, એ કોઈક જ હોય છે. જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને, જે લોકોને સંબંધોની પરવાહ છે. બાકી તો જેમને સંબંધોની કોઈ કદર નથી, એ લોકો માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા મિત્રો. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે ને જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું મિત્રો, કારણ કે જે ત્રાજવા પર આપણે બીજા લોકોને તોલીએ છીએ ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો મિત્રો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો મિત્રો. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે ગમે તે સમયે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો, કોઈની ઈર્ષા પણ ના કરવી જોઈએ. ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો છે, અફસોસ તો એનો છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. ભરોસો પણ કાચ જેવો હોય છે, વિશ્વાસ પણ કાચ જેવો હોય છે. જે એકવાર તૂટી જાય ને તો ચહેરાઓ અલગ અલગ દેખાવા માંડે છે. જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે, પછી તમારાથી દૂરી બનાવશે, પછી તમને ઇગ્નોર કરવા લાગશે, અને પછી તમને એ અહેસાસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ, એમને કંઈ પણ ફરક નથી પડતો. જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત છે ને, એ તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો
આપણી કમજોરીઓ બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ તો સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી રાખી હોય, વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે માણસ ચોક્કસ હારી જતો હોય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. જીવનમાં એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, તેને કેટલું દર્દ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક, અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો ને તો હારી જશો મિત્રો, અને જો ખુદ પર હિંમત રાખીને આગળ વધશો ને તો જરૂર જીતી જશો. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા દોસ્તો કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા દરેક જગ્યાએ મળી જશે, પરંતુ જે તમારી હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે. હવે તો મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો, કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે જીવનમાં ક્યારેય પણ. વિશ્વાસને જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. મતલબના સંબંધો, સ્વાર્થના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે.
કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને, તમારા એ વિશ્વાસને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જે દિવસે મતલબ પૂરો થઈ ગયો પછી તમે એકલા પડી જશો એ યાદ રાખજો. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર બિલકુલ પણ ના ખખડાવશો મિત્રો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.